રામ રામ બધા મિત્રોને। તો જે તમે સામે જોઈ રહ્યા છો એ આપણા કાકાએ નવું ટ્રેક્ટર લીધું છે। તો એનો વિડીયો હું ત્યાં ડિલિવરી લેતા સમય નહોતો બનાવી શક્યો અને અત્યારે બનાવી રહ્યો છું। તો જો ઝાપડી માતાજીના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા હતા થોડી વાર પૂરતા, ને વિડીયો ન બનાવવાનું મેઇન કારણ જાહેરમાં એવું હતું કે લોકોને અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય ત્યારે, ને આ વિડીયો ઘણો ખરો વોઇસ ઓવરમાં જ આવશે, જેનું મેઇન કારણ છે જાહેરમાં વિડીયો બની રહ્યો છે એટલે। અને આ તમે જોઈ શકો છો ધારાસભ્ય પાટણના આપણે બળવંતસિંહ રાજપૂતની મિલ છે, ત્યાં આગળ આપણે આવેલા હતા। ગોકુળ મિલ કરીને છે સિદ્ધપુરની અંદર, અને ત્યાં આપણે રાયડો ભરવા માટે આવ્યા હતા અને ત્યાં સારો ભાવ મળે છે એટલા માટે આપણે 30 બોરિયા ટ્રોલીમાં રાયડો લઈને આવ્યા છીએ। અને આ મિલ ખૂબ એવી મોટી છે અને પૈસા પેમેન્ટ પણ જલ્દી કરી દે છે। અને આ મિલ જોઈ શકો છો, આ જાળી જેમાં ડાયરેક્ટ નીચે કન્વેર નાખેલ છે, જેમાં ડાયરેક્ટ બોરીઓ નાખી દેવામાં આવે છે અને ડાયરેક્ટ કન્વેર થ્રુ આગળ રાયડો પ્રોસેસિંગમાં જાય છે। એરંડાનું ડિપાર્ટમેન્ટ પણ અલગ હતું, સામેના ભાગમાં એરંડાનું ડિપાર્ટમેન્ટ હતું। તો તમે જોઈ લો કે આ બારદાન વગેરે પણ પડ્યા છે મોટા મોટા, અને પાછળ એક ટેન્કર દેખાતું હોય તો એમાં તેલ ભરાઈ રહ્યું છે જે એક્સપોર્ટ માટે જશે ડાયરેક્ટ। અને સામે બારદાન બીજા પર રાયડાના પણ પડ્યા છે, આપણી ટ્રોલી પર પડી છે અને ખૂબ મોટી વિશાળ જગ્યા છે અને ખૂબ જોવાલાયક જગ્યા હતી અંદરથી। તો મેં થોડું વિડીયો બનાવ્યું હતું, મને એક્ઝેક્ટ ખબર નથી કે વિડીયો બનાવવાની પરવાનગી છે કે નહીં, મેં ડાયરેક્ટ બનાવ્યો હતો અને એટલા માટે હું બોલતો પણ નહોતો અંદર વિડીયોમાં ડાયરેક્ટ, કારણ કે ત્યાં આગળ અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું ત્યાંના લોકોને। તો મેં ડાયરેક્ટ વોઇસ ઓવર વિડીયોનો કર્યો છે અને અહીં વજન કરવાનો હતો બાદ ફરીથી। તો ટ્રેક્ટર ખાલી ટ્રેક્ટરનું વજન કરવા માટે આપણે વજન કાંટા તરફ અત્યારે જઈ રહ્યા છીએ, જે હું અત્યારે ટ્રેક્ટર લઈને જઈ રહ્યો છું અને વિડીયો પણ સાચા શૂટ કરી રહ્યો છું। થોડું કેમેરા એંગલ આગુ પાછું થઈ રહ્યું છે પણ વાંધો નથી। તો આ જે રિફાઇન જે બધું એમ કે જે તેલ રિફાઇન કરીને પેકિંગમાં કરવાનું છે, કારણ કે મોસ્ટ ઓફ તેલ અહીંથી એક્સપોર્ટ થાય છે અને લગભગ ખેડૂતોને સારો ભાવ પણ મળી રહે છે, કારણ કે એરંડા અને રાયડાના તેલની મેન આ મિલ છે મોટી। તો અહીં આગળ બધું તેલ એક્સપોર્ટમાં જતું હોવાથી સારો એવો ભાવ પણ મળી રહે છે ખેડૂતોને। અને બીજી જે મેન ઓફિસ છે ત્યાં તો ખૂબ સ્ટ્રિક્ટ હતું, કાયદાઓનું પાલન પણ કરવું પડતું જેમ કે શિસ્તનું। તો એ તો હું વિડીયો નથી બનાવી શકતો, આ મિલનો ડિપાર્ટમેન્ટ છે જેનો વિડીયો બનાવી રહ્યો છું। તો તમે જે આ સામે જોઈ રહ્યા છો જે ઝાડ છે ત્યાં આગળ વજન કાંટો છે, ત્યાં આગળથી આપણે વજન કરવાનું છે ખાલી ટ્રેક્ટરનું, જેનાથી આપણે રાયડાનું વજન મળે છે। અને સામે બધો તેલ ડિપાર્ટમેન્ટ છે જ્યાં આગળ તેલ ટ્રકોમાં ભરવામાં આવે છે ટેન્કરોમાં। અને આ છે જ આગળ જોઈએ આપણે, આ જે નવું બિલ્ડિંગ આવે દેખાય છે ત્યાં સામે જે ઢાંકેલા આપણે લકડાના ખોખા બનાવેલા છે આનાની સીધાઈમાં દેખાતા હોય, જેનું આ બનાવવામાં આવે છે આપણે પેકિંગ માટે કામ આવે છે। અને ચીનના ડબ્બા પણ તેમાં બનાવે છે અને ડબલા આ લોખંડના પેલામાં ફિટ થાય છે। અને આપણે ત્યારબાદ જમવા આવી ગયા હતા એક ઢાબા ઉપર। તો આપણે જમવા એક્ઝેક્ટ સામે ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ બંનેની નજીક એજન્સી છે, જે જ્યાં આગળ પેટ્રોલ ડીઝલ આજુબાજુના એરિયામાં આપવામાં આવે છે ટેન્કર દ્વારા। તો ત્યાં આગળ આપણે બેઠા હતા અને આ મેન પ્લાન્ટ છે અહીં સિદ્ધપુરનો, તો અહીંથી જ બધું પેટ્રોલ ડીઝલ સપ્લાય થાય છે। તો આપણા રાયડામાં ભૂંડ રોજનો ત્રાસ વધી ગયો છે, જોઈ શકો છો કે આ વચ્ચે બધો રાયડો ભાગીનો છે ને કન્ટિન્યુ 2 દિવસ આવ્યા તો એમાં તો લગભગ રાયડો અડધું ખેતર હારી ભાજી નાખ્યું છે આગળ, ને આ બધા આ રીતે આખો અંદર દેખાય રીતે રાયડો ભાગી નાખ્યો છે, બધો પાકેલો રાયડો। આ નીચેવાળા રાયડામાં પણ દોડે, ઘઉંમાં પણ દોડે છે, રોજ આવે છે વધારે તો। અને જે નીલગાય કહીએ, અને આપણે એમાં એવું છે કે આને ઝાટકા મૂકીએ કોરીમરી પણ ઝાટકાને પણ તોડી નાખે છે, કારણ કે સ્પીડમાં દોડીને આવે ને એટલે। તો જોઈ શકો છો આમાં પણ આ લાઈનો જે દેખાતી હોય રોજ ભૂંડનો ત્રાસ છે, રોજનો વધારે ભૂંડ કરતાં પણ જોઈ શકો છો ઊભી લાઈનો આખો રાયડો ભાગી આખું ખેતર અડધું ભાગી નાખ્યું છે। અને આના આગળવાળી સિઝનમાં પણ આ જ પ્રોબ્લેમ કરી હતી ને અત્યારે પણ આ જ પ્રોબ્લેમ કરી છે। તમે જોઈ શકો છો કે આ ઝાટકા માટે બધી સિસ્ટમ ફિટ કરેલી છે, અને આખી આ લાઈન ભાગી નાખી હતી। આ છેક આગળથી લઈને છે પાછળ સુધી આ બધી ધોબલા તોડી નાખ્યા હતા, તો ફરીથી નાખ્યા છે। અને આ રાયડામાં પણ આવ્યા છે તો આ પણ ભાગ્ય છે, આ પણ ભાગ્ય છે। તો મેન હવે આ રાયડો બધો પાકી ગયો છે, તમે જોઈ શકો છો કે આ ડાઘ પડી ગયા, આ જે અલગ કલરની આ જે દેખાય એક ડાઘ પડી ગયા, રાયડો પાકવાની શરૂઆત કહેવાય, હવે પાકી ગયો બધો રાયડો। તેમ છતાં પણ ઘણું નુકસાન કર્યું છે આ ફેરા। અને 2 વર્ષ આગળ 2022માં પણ રાયડો આવેલો તો આ જ પ્રોબ્લેમ થઈ હતી। તો આમનો ત્રાસ વધુ થતો જાય છે। તો હવે શું કરું, ઘણા ખેડૂતો પછી છેલ્લે કંટાળીને ડાયરેક્ટ કરી દેતા હોય છે, પણ આપણે એવું નથી કરતા, કારણ કે આપણે પાપ નથી લેવું એમનું એટલા માટે। અને ઘણીવાર પોલીસ કેસ જેવી પણ પ્રોબ્લેમ થતી હોય છે, જે હોય તે હવે આગળ જોઈએ।
અને જે વિડીયો આગળ એડ કર્યો છે નવું ટ્રેક્ટર લેવાનું લીધું છે જે આપણે, તો એમાં એવું છે કે એ ટ્રેક્ટર આપણા કાકાનું છે અને લગભગ વોઇસ ઓવર કર્યો છે વિડીયો, કારણ કે ત્યાં લોકોને કમ્ફર્ટેબલ નહોતું અને આપણે ગોકુલ મિલમાં પણ ફરવા ગયા હતા બળવંતસિંહ રાજપૂતની MLA છે પાટણના, તો એ પણ તમે જોઈ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને વિડીયોને સપોર્ટ કરતા રહીજો.